નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાણમ યશો પંચન મુક્કારો સમભાવ પ્રણાસન મંગલાણં ચ સભ્યેસિન પરમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તુમઃ સુધાસોદરવાગ્જોષ્ણા નિર્મલિકત દિનમુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ જનસ્તુભમ શ્રેય શ્રીયા મંગલકલી સદ્મ સ્મૃતિ સંખ્યેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર વયાચરક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થવાહમ જય યે જગજીવ જોણી વિયાણવો જગુરુ જગાણંદો જગનાહો જગબંધુ જય જગપ્રિયામો વૈભમ જય શુયાણમ પવો તિથ્યરાણમ અપચ્છિમો જય ગુરુ લોગાણમ જય મહાવીરો કારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિન કામદમ મુખ્યદમ ચૈવ ઓંકારાય નમો સર્વારીષ્ટ પ્રણતનવિષ્ટાર્થિદાયિને સર્વજ્ઞિધારાય ગૌતમ સ્વામી નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ અંતર્લોકમ ઉદ્ભાષિતમ યસ્ય ઓંકાર ઓંકાર સેવા પર સ્વયં સંમિમના સદા વિજયતે શ્રી સિદ્ધિશૂરીશ્વરમ સ્વયં સંમિમના સદા વિજયતે ભદ્રશૂરીશ્વરમ સ્વયં સિંહ ઓંકાર શ્રીશ્વરમ અજ્ઞાન તિરાંધ્રમ ગણાંધ્ર સલાકયા નેત્રમ નમિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સુવિધ જીનન સમાધિ રશ્ય ભરે હોલાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિષય હોલાલ સકલ વિભાગ ઉપાધિ થકી મને ઓશરે હોલાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્ય હોલાલ. સંતની પાસે ગયેલો એક શ્રીમંત અને સંતને કીધું કે સંત, તમને પરમાત્માનું દર્શન થાય છે, અમને થતા નથી, કારણ શું છે આનું? તમે પ્રભુને જોઈ શકો છો, તમે પ્રભુને અનુભવી શકો છો અને અમને પરમાત્માના દર્શન થતા નથી. અને સંતે એને સમજાવવા માટે એક કામ કર્યું. એક કાગળ લીધો હાથમાં અને એને પેન આપી અને પેન આપી પછી કીધું કે આ કાગળમાં પરમાત્મા શબ્દ લખ. પછી એને કાગળ ઉપર પરમાત્મા શબ્દ લખ્યો. પછી સંતે કીધું એક કામ કર, તારા ખિસ્સામાં કોઈ પૈસાનો સિક્કો બિક્કો છે? તો કે છે. તો આ પરમાત્મા શબ્દ ઉપર મૂકી દે, આના ઉપર તો મૂકી દે. અને સિક્કો કાઢી અને પેલા પરમાત્મા શબ્દ ઉપર મૂકી દીધો. પછી સંતે કીધું જો આ પરમાત્મા શબ્દ વંચાય છે? તો કે ઉપર સિક્કો આવી ગયો, કેવી રીતે વંચાય? તો કે બસ આ જ કારણ છે. આ બધું સંસારનું મમત્વ, પૈસાઓની તૃષ્ણા, એનું આવરણ એવું છે કે અંદર ભગવાન હોવા છતાં ભગવાન આપણને દેખાતા નથી. પ્રભુ આપણી ભીતર જ છે, બહાર આપણે પ્રભુને ક્યાંય જોવાના છે જ નહીં. જે છે બધું અંદર છે. અંદર રહેલા પરમાત્મા એ આપણને જણાતા નથી, કારણ ઉપર એક મોટું પડ આવી ગયું છે, આવરણ આવી ગયું છે. બસ એ આવરણને આપણે ખસેડવું છે. આપણા આત્મ સ્વરૂપને માનવા ન દે એ દર્શન મોહનીય કર્મ છે, અને આત્મા સ્વરૂપમાં સ્થિર ન થવા દે એ ચારિત્ર મોહનીય કર્મ છે. હા, બતાવો 100%, બહુ સરસ. તો ભાઈ, માનવું અને સ્થિર થવું.
આ બંગલો મારો છે એ માનવાની વાત છે, અને બંગલામાં હું રહું અને સ્થિર થવું એ સ્થિર થવાની વાત છે. આ પદાર્થ મારો છે એ માનવાની વાત છે, અને એને આપણામાં સ્થિર કરવો અથવા તો આપણે એનામાં સ્થિર થવું એટલે માણવું. એક માનવું અને એક માણવું બે શબ્દ છે. માનવું એટલે એમાં વિશ્વાસ રાખવો, પ્રતીતિ કરવી, આ મારું છે અને હું શ્રદ્ધા રાખું છું, આ મારું જ છે, તો મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે, મારી માન્યતા છે કે આ મારું જ છે. આપણી માન્યતા એ માનવું. કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો આપણી એક માન્યતા હોય કે આ વ્યક્તિ તો ખરાબ જ છે, પણ એના ખરાબીપણાની આપણને અનુભૂતિ થાય ત્યારે કહેવાય કે આપણે ખરાબીપણું માણ્યું કહેવાય. આપણને જ પ્રસંગ પડી જાય અને પ્રસંગે આપણને જ અનુભવ થઈ જાય કે તો આપણે માન્યું તો એવું જ છે, બધું આપણે માન્યું તો એવું જ છે. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને, આ માન્યું તો એવું જ છે, બસ માન્યું તો એવું જ છે, એવું જ છે એનો અર્થ છે એ અનુભવી, એ આપણે અનુભવ થઈ ગયો કે મેં માન્યું તો ને એવો જ મને અનુભવ થઈ ગયો. આ અનુભવ, માનવું અને અનુભવવું, માનવું અને માણવું. તો દર્શન મોહનીય કર્મ આપણને આપણા સ્વરૂપને માનવા નથી. હું આત્મા છું કે મારું આ શુદ્ધ સ્વરૂપ આ છે એ દર્શન મોહનીય કર્મ સ્વીકારવા જ નથી. અને ચારિત્ર મોહનીય કર્મ આપણે આપણા સ્વરૂપની અનુભૂતિ ન થવા દે, એમાં આપણને સ્થિર ન થવા દે. અને આ બે કર્મો એટલે આખું મોહનીય કર્મ, અને એ મોહનીય કર્મ એ જ આપણને સંસારમાં રખડપટ્ટી કરાવે છે. દૃષ્ટિમાં વિકાર પેદા થવો એ દર્શન મોહનીય કર્મ છે, અને દ્રષ્ટિની આડે આવરણ આવવું એ દર્શના વર્ણનીય કર્મ છે. આ થોડીક વાત અમારે સાધ્વીજી વરસાદ સમજે એટલા માટે છે, તમને કદાચ અધરથી જાય એટલે. દ્રષ્ટિમાં વિકાર પેદા થવો એ દર્શન મોહનીય કર્મ છે, વિપરીતતા પેદા થવી એ દર્શન મોહનીય કર્મ છે, અને દ્રષ્ટિની આડે આવરણ આપવું અને આપણને સામેનું કંઈ દેખાય નહીં એ દર્શના વર્ણનીય કર્મ છે. ન જોવા માટે દર્શના વર્ણનીય કર્મ છે, અને ન માનવા માટે દર્શન મોહનીય કર્મ છે. દેખાય નહીં એ દર્શના વર્ણનીય કર્મ છે, અને મનાય નહીં એ દર્શન મોહનીય કર્મ છે. બે વચ્ચે કેટલું બધું અંતર છે. જોવા માટે આપણને નડે છે દર્શના વર્ણનીય કર્મ, અને માનવા માટે નડે છે દર્શન મોહનીય કર્મ. ન જોઈ શકીએ તો ચાલશે, સંસારના પદાર્થોને ન જોઈ શકીએ તો ચાલશે, પણ મારા આત્મ સ્વરૂપને હું માનવું નહીં એ કોઈ હિસાબે ચાલી નહીં શકે. મારું શુદ્ધ સ્વરૂપ તો આ જ છે, મારે એને માનવાનું જ છે. આત્મ સ્વરૂપ ની કોઈ ઉત્પત્તિ નથી, એ સ્વયંભૂ છે. જે અનાદિકાળથી વસ્તુ હોય છે એ સ્વયંભૂ છે. એ આત્માનું સ્વરૂપ એની ઉત્પત્તિ ન હોવી એ એની સ્વયંભૂતા છે. પણ આત્મા જ્યારે સિદ્ધ બને, સિદ્ધાત્મા બને, શિવાત્મા બને, મુક્તાત્મા બને, મહાત્મા બને, પરમાત્મા બને, એ બને તો એ એની કૃત્યતા છે. આત્માની ઉત્પત્તિ ન હોવી એ સ્વયંભૂતા છે, અને સિદ્ધાત્મા કે પરમાત્મા રૂપે થવું એ એની કૃત્યતા છે. એ ફળ છે, એની કૃત્યતા છે. એકવાર કૃત્ય થઈ ગયા પછી એનું બીજું કોઈ ફળ આગળ ન હોય, આગળ બીજું કોઈ ફળ ન હોય, અંતિમ ફળ પછી બીજું કોઈ ફળ ન હોય. આ એક વસ્તુ યાદ રાખજો, અંતિમ ફળ પછી બીજું કોઈ ફળ ન હોય. અને મૂળ કારણની નીચે બીજું કોઈ કારણ ન હોય. જે મૂળ કારણ હોય એની નીચે બીજું કોઈ કારણ ન હોય. હા, આપણા ત્રિકાળાવાદી સત્યો છે બધા. કાર્યનું કાર્ય ન હોય, ફળનું ફળ ન હોય, અંતિમ ફળનું કોઈ ફળ ન હોય, અંતિમ કાર્ય પછીનું બીજું કોઈ કાર્ય ન હોય, અને મૂળ કારણની નીચે બીજું કોઈ કારણ ન હોય.
મૂળ કારણ આમ કેમ એનું કોઈ કારણ ન હોય. એ જ આત્મા સ્વયંભૂ છે, એની ઉત્પત્તિનું કોઈ કારણ જ નથી. અને સ્વયંભૂતા એનું મૂળ છે, આત્માનું મૂળ છે. અને જે મૂળ છે એની પાછળની નીચે કોઈ કારણ નથી હોતું. અને સિદ્ધાત્માને પરમાત્મા બનવું એ અંતિમ ફળ છે, એના પછી બીજું કોઈ ફળ નથી. ફળનું ફળ ન હોવું એમાં કૃતકૃત્યતા છે, અને મૂળનું મૂળ ન હોવું એમાં સ્વયંભૂતા છે. એટલે આત્મા સ્વયંભૂ છે. સિદ્ધાત્મા સ્વરૂપ એનું પ્રકટીકરણ છે. સાધનાની પ્રોસેસ પછી સિદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે ખરું આપણી ભીતરમાં, પણ પ્રગટ ક્યારે થાય? આપણે એની પ્રોસેસ કરીએ ત્યારે સિદ્ધાત્મા સ્વરૂપ પ્રગટ થાય. એટલે સિદ્ધાત્મા થવું એની કૃતકૃત્યતા છે, અને આત્માનું પોતાનું સ્વરૂપનું હોવું એ એની સ્વયંભૂતા છે. એટલે બે જ ચીજ બરાબર યાદ રાખવાની. આત્માની ક્યારે પણ ઉત્પત્તિ હોતી નથી, અને એ જ રીતે આત્માના જન્મ અને મરણ પણ ક્યારે હોતા નથી. હા, ભારતમાં સૂર્યનો ઉદય થાય, અમેરિકામાં સૂર્યનો અસ્ત થાય, એવું આપણે સામાન્ય રીતે કહીએ. અહીંયા ઉદય થયો તો ક્યાંક અસ્ત થયો, ક્યાંક અસ્ત થયો તો અહીંયા અસ્ત થયો તો ક્યાંક ઉદય થયો. આ ઘટના 24 કલાક ચાલુ જ હોય છે, ક્યાંક અસ્ત ને ક્યાંક ઉદય. પણ એ આપણી અસ્ત અને ઉદયની આપણી જોવાની પદ્ધતિ છે. સૂર્ય ક્યારે અસ્ત થતો નથી ને ક્યારે એનો ઉદય થતો નથી. કાયમ માટે આકાશમાં સૂર્ય છે જ, ન એનો અસ્ત હોય ન એનો ઉદય હોય. ઉદય અને અસ્ત આપણી અપેક્ષાએ છે. આપણે આંખથી જોઈએ છીએ એટલે ઉદય અને અસ્તની ઘટનાને આપણે ઘટાડીએ છીએ. બાકી સૂર્યની અપેક્ષા એનો અસ્ત પણ નથી ને ઉદય પણ નથી. એ તો કાયમ માટે ઉદિત છે ને કાયમ માટે ફરિયાદ કરે છે, એનો અસ્ત ક્યારે હોતો જ નથી. એટલે કાયમ જેનો ઉદય હોય ને એને ઉદય ન કહેવાય, તો હોય જ, એ છે એમ કહેવાય. એમ આત્મા કાયમ માટે છે. જન્મ ને મરણ એ આપણી ભૂમિકાને આધારિત છે, આપણને માન્યતાને આધારિત છે કે આ જન્મ થયો અને આ મરણ થયું. બાકી આત્મા તો અચળ ને અમર છે, અને એની અમરતા ક્યારે પણ મળતી જ નથી. આ સ્થિતિ આત્માની છે. આ સ્વરૂપે આપણને આત્મશ્રદ્ધાઓ પ્રગટે, અને એ આત્મશ્રદ્ધા પ્રગટે તો પદાર્થો પ્રત્યેનું મમત્વ ધીમે ધીમે તૂટવાની શરૂઆત થાય. પરનું મમત્વ જ્યાં સુધી આપણી ભીતરમાં છે ત્યાં સુધી આપણી પાસે આત્મશ્રદ્ધાની કચાશ છે. હું આત્મા છું સમજાઈ જાય પછી આ હું પર છું એવું ટકે ખરું? ટકે ખરું? હું આત્મા છું સમજાઈ ગયું પછી હું આ પર છું, એ બે વાત બને કેવી રીતે? સાથે બને કેવી રીતે? સાથે તો બને જ નહીં. કાં તો હું આત્મા છું ને કાં તો હું પર છું. હું બે એક સાથે તો કેવી રીતે હોઈ શકું? એટલે જ્યારે હું આત્મા છું આપણને સમજાઈ જાય, એના ઉપર શ્રદ્ધા થઈ જાય તો પરપત્રનું મમત્વ તૂટી જાય. તો આ મમત્વ આપણે તોડવું છે. અને મમત્વ તોડવા માટે ગઈકાલે આપણે બે ઉપાયોની ચર્ચા કરતા હતા, એક જિજ્ઞાસા અને એક ભેદ જ્ઞાન. યાદ છે ને? પાછું વચન પાછળનું યાદ રાખવું પડે. હું ઇતિહાસના વિષયમાં પાછળનું ભૂલી જઈએ એનો ચાલે, પણ ગણિતના વિષયમાં પાછળનું ભૂલી જઈએ ને તો એકે નિયમ આગળ ન ચાલે. ઇતિહાસમાં રોજ આગળ અલગ અલગ ઇતિહાસ હોય એટલે આગળનું ભૂલી જાવ તો ચાલી શકે, વાંધો ના. અકબરની પહેલા રાજાઓ કયા હતા આપણને ખબર નથી, તો અકબરના જીવન ચરિત્રથી ઇતિહાસ ચાલે. પણ એકને એક બે થાય એ ગણિત જો આપણે ગઈકાલનું ભૂલી જઈએ તો એકને એક બેનો હિસાબ આપણે મેળવી ન શકીએ. ગણિતમાં બધા નિયમો યાદ રાખવા પડે, તો અધ્યાત્મ જગતમાં પણ બધા નિયમોને આપણે યાદ રાખવા પડશે. ભૂલી જઈશું તો નહીં ચાલે. અને સ્વાધ્યાય જોઈએ. હું વારંવાર કેમ તમને એક એક વાતને ઘૂંટાઈ રહ્યો છું? કારણ કે મને ખબર છે ઘરે કેમ તમે કશું જોવાના નથી, કશું યાદ કરવાનું નથી. એટલે બધો મારે સ્વાધ્યાય અહીંયા કરાવવાનો, નવું અહીંયા આપવાનું, પાઠે આપવાનું, સ્વાધ્યાય કરવાનું, બે કામ અહીંયા જ કરવાનું છે. સ્કૂલ અને ટ્યુશન બે ભેગું છે આપણે. બંને સાથે જ ચાલે છે કે તમે પછી ટ્યુશનમાં તો આવવાના નથી. મમત્વને તોડવા માટેના બે ઉપાય, જિજ્ઞાસા અને ભેદ જ્ઞાન. આપણા શુદ્ધ સ્વરૂપની જિજ્ઞાસા, હું આ છું
બસ આ મારું સ્વરૂપ શું છે, મારું સ્વરૂપ આ છે, આ જિજ્ઞાસા એ મમત્વને તોડશે. અને બીજા નંબરમાં ભેદ જ્ઞાન. શ્રીફળ મહારાજા એમના જીવનની અંદર એમના રાસની અંદર એક સરસ પંક્તિ લખી છે, પૂગલ આપવા બેહુ કરી થપ્પા, પૂગલ આપવા બેહુ કરી થપ્પા. શ્રીફળ મહારાજા એમના જીવનમાં બે ઢગલા રાખતા, એક ઢગલો આત્માનો, એક ઢગલો પૂતગલનો. બે ઢગલા રાખતા. આત્માની વાત આવે તો આત્મામાં નાખે, પૂતગલની વાત આવે તો પૂતગલમાં નાખે. બે વિભાગ જ કરી નાખેલા, આ પૂતગલ ને આ આત્મા. એની પાસે જેટલી સામગ્રી આવી બધી પૂતગલમાં નાખી દીધી કે આ પૂતગલ છે બધું, ને પોતાના આત્માને આત્મામાં ઢગલામાં રાખેલા, હું આત્મા છું. એટલે ભેદ કરી નાખ્યો, પૂતગલ અને આત્મા વચ્ચેનો ભેદ કરી નાખ્યો. અને આ ભેદ હતો એટલે શું થયું? શ્રીફળ મહારાજા કોઈ પણ જગ્યાએ મમત્વમાં અટક્યા નહીં. ક્યાંય મમત્વ એમને પરેશાન નહીં કરી શક્યું. મમત્વ એમને ક્યાંય આર્તધ્યાનમાં ન રહી ગયું. મમત્વ હતું જ નહીં તો આર્તધ્યાન કેવી રીતે થાય? ધવળે દરિયામાં નાખી દીધા, ધવળે શ્રીફળને દરિયામાં નાખી દીધા. બંને પત્નીઓ ગઈ, વાહનો ગયા, સંપત્તિ ગઈ, અઢળક સંપત્તિ ગઈ. બે રાજાઓ જે કંઈ દાયજો આપ્યો તો બધો ગયો. પણ જે ગયું એના પ્રત્યે શ્રીફળને ગયાનો એક વિકલ્પ પણ પેદા થયો નથી. મારું આટલું બધું ગયું, કેવું થઈ ગયું, શું થઈ ગયું? કાંઈ આ વિચાર જ નથી આવ્યો એમને. કેટલું મમત્વ તૂટી ગયું હશે, કેટલું અઘરું છે. પણ શ્રીફળ મહારાજામાં પ્રેક્ટિકલ દેખાય છે. શ્રીફળ સમ્યક દ્રષ્ટિ છે કે શ્રાવકની કક્ષા સુધી, મુનિ કક્ષા સુધી પહોંચ્યા નથી, સાધુ તો થયા નથી કઈ. શ્રાવકના જીવનની એમની અવસ્થા હોવા છતાં આટલું મમત્વ તૂટી જવું, એ સમ્યક દર્શનનો મહિમા. કેટલું નિર્મળ સમ્યક દર્શન છે શ્રીફળ મહારાજા પાસે કે અંશમાં કોઈ મમત્વ નથી. બે પત્નીઓ ગઈ એના પ્રત્યે પણ કોઈ મમત્વ નથી. સંપત્તિ ગઈ તો ગઈ તો ગઈ, કઈ નહીં, કોઈ વિકલ્પ જ નથી. આનું શું થશે એનો કોઈ વિકલ્પ જ નથી. મમત્વ હોય ને ત્યાં વિકલ્પ આવે કે આનું શું થશે, આનું આમ થશે, આનું શું થશે. બધા વિકલ્પો મમત્વ છે ને માટે છે. મમત્વ ના હોય તો કોઈ વિકલ્પ જ નથી આવતો. આપણો દરેક પદાર્થો પ્રત્યેનો મારાપણાનો ભાવ છે ને માટે આ મારું શું, આનું શું થશે, અને આ નહીં હોય તો મારું શું થશે, આ બધા વિકલ્પો આપણને સતત સતાવ્યા કરે છે. આ વિકલ્પોનું મૂળ મમત્વ છે. દરિયામાં પડેલા પણ શ્રીફળ કોઈને યાદ નથી કરતા, માત્ર શીતચક્રજીને યાદ કરે, બીજું કંઈ નહીં. અને એ તો ઠીક છે, ચલો પડતી વખતે તકલીફ છે ને શીતચક્રજી યાદ આવે, પડતી વખતે તકલીફ છે ને શીતચક્રજી યાદ આવે. પણ પેલો મગરમચ્છ એમને છેક કિનારા ઉપર લઈ ગયો અને કિનારા ઉપર એમને મૂકી દીધા, દરિયાની પેલે પાર. અને મગરમચ્છના પીઠ ઉપરથી ઉઠીને દરિયાના રેતી ઉપર ચાલવા માંડ્યો. અને ચાલવાની શરૂઆત કરી પછી મગરમચ્છ ક્યાં ગયો એ એમને કંઈ જોયું નથી. મગરમચ્છનું જે હશે જતો રહ્યો હશે. એ તો એમની સરસ મજાની ગતિથી છેક આગળ સુધી ગયા અને ચંપાનું ઝાડ આવ્યું, ઝાડ નીચે જઈને સૂઈ ગયા. બસ કથા તો આટલી જ છે. ઝાડ નીચે જઈને સૂઈ ગયા, આરામથી સૂઈ ગયા. ઊંઘ કેવી રીતે આવે? આટલું બધું છૂટી ગયું ને ઊંઘ કેવી રીતે આવે? બે પત્ની ગઈ, આટલી સંપત્તિ ગઈ, ઊંઘ આવે? આવે? અને શ્રીફળનું જીવન ચરિત્ર એમ કે છે, આપણે બધા ઘણી વાર સાંભળ્યું છે, કેટલી મસ્તીથી સૂઈ ગયા, કાંઈ ટેન્શન નહીં, કોઈ બોજ નહીં, કશું જ નહીં, કોઈ અસમાધિ નહીં, એકદમ પ્રસન્નતાપૂર્વક સૂઈ ગયા. થાક લાગ્યો ને સૂઈ ગયા, કઈ નહીં. ક્યાં સુધી ઊંઘ્યા? બીજે દિવસે એક પહોર કે બે પહોર સૂર્ય ચડી ગયો ત્યાં સુધી ઊંઘી ગયા.
પણ ત્યાં સુધી એમના ઉપર છાયો જ રહ્યો, તડકો આવ્યો જ નહીં. એનું પુણ્ય કેવું કામ કરે છે, ગજબનું પુણ્ય છે. તડકોય ખસો નહીં, છાંયડોય ખસો નહીં, છાંયડો ત્યાં જ રહ્યો. એ તો પુણ્ય હતું. પણ આપણે એમની ચિત્તની સ્થિતિને તપાસવું છે. પુણ્ય સ્થિતિ તો શ્રીપાળ મહારાજાની જોરદાર છે જ, એનું વર્ણન તો આપણે કંઈ કરવું નથી. પણ એમની મનસ્થિતિ કેવી અદભુત છે, કોઈ વિકલ્પ જ નથી. આનું નામ છે મમત્વ ભાવનું તૂટવું. કોઈ મમત્વ નહીં. જ્યાં મમત્વ નથી ને ત્યાં સમત્વ જલ્દી આવે છે. જ્યાં મમત્વ નથી ત્યાં સમત્વ પણ જલ્દી આવે છે. મમત્વ છે તો સમત્વ જલ્દી નહીં આવે. અને એટલે શ્રીપાળ મહારાજા પાસે સમત્વ પણ એટલું જ હતું. મમત્વ હતું એમની સમત્વ પણ એટલું જ હતું. સમ્યક દૃષ્ટિ આત્મા પાસે જે સમત્વ હોય એવું સમત્વ શ્રીપાળ મહારાજા પાસે હતું. ધવલે આટલી બધી વખત એમને પરેશાન કર્યા તો ધવલ પ્રત્યેની એમનું સમત્વ એવું ને એવું જ છે. ધવલનો ઉપકાર જ માને છે, દુશ્મન ક્યારેય માનતા જ નથી. કેટલું સમત્વ છે. દરિયામાં નાખ્યા પછી શ્રીપાળને ફરી પાછા ધવલ મહારાજા મળ્યા, ધવલ શેઠ મળ્યા ત્યારે પણ શ્રીપાળના મનમાં એમના પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. રાજાએ એમને પકડ્યા, માર્યા, બંદીખાને નાખવાની તૈયારી કરી ત્યારે પણ શ્રીપાળે કીધું કે રાજાના મારા ઉપકારી છે, એમને છોડી દો. મમત્વ નથી તો સમત્વ કેટલું છે. આપણી ક્ષમતાની કસોટી મમતાની એરણ ઉપર જ થાય. આપણી પાસે સમત્વ કેટલું છે આપણને મમત્વ ઉપરથી ખબર પડે. જેના પ્રત્યે મમત્વ છે એ આમ આખી પાછી થાય એટલે આપણું સમત્વ તૂટી જાય. એટલે કંઈ પણ નુકસાન થાય આપણું સમત્વ તૂટી જાય. કારણ કે મમત્વ છે માટે સમત્વ તૂટ્યું. મમત્વ ન હોય તો સમત્વ તૂટે ને. એક નાનો પ્રશ્ન તમને આમ સાવ સામાન્ય લગતો પ્રશ્ન છે. આમ કેટલું જાય તો તમને આર્ત ધ્યાન ન થાય? આમ ચોક્કસ કોઈ આંકડો કરો કે આટલું જાય ત્યાં સુધી આપણને કોઈ આર્ત ધ્યાન થાય જ નહીં. મનમાં ક્ષમતા જ રહે, કઈ નહીં કહ્યું તો કહ્યું, કઈ વાત ક્ષમતા. કેટલું જાય ત્યાં સુધી આમ એકાદ આંકડો તો આપો મને. વ્યવહાર કરવામાં તકલીફ ના પડે ત્યાં સુધી જાય તો ધ્યાન નહીં. તો ઘણું સારું કહેવાય. તો ઘણું સારું કહેવાય. હા, કારણ કે કરોડપતિને લાખો જાય ત્યાં સુધી વ્યવહારમાં તકલીફ ન પડે. અને કરોડો હોય અને કરોડ જાય ત્યાં સુધી એને બહુ તકલીફ ન પડે. વ્યવહારમાં તો કંઈ તકલીફ નથી પડવાની. વ્યવહારમાં તકલીફ ન પડે ત્યાં સુધી તમને સમજતો રહેતું હોય તો ખરેખર તમે કહું બહુ ઇષ્ટ છે, બહુ સારી ઘટના છે, બહુ સારી ચીજ છે કે તમે ઘણી બધી નજીક સુધી પહોંચી ગયા છો. હવે તો એક કૂદકો માસું સમગ્ર દર્શન થઈ જશે. જરાય વાર નહીં લાગે. મમત તો છૂટતા વાર નહીં લાગે. શરૂઆત થઈ જાય એ આગળ જતાં સિદ્ધિ સુધી પહોંચી જાય તો બહુ મુશ્કેલ છે. એક નાનકડી ચીજ આખી પાછી થાય ને એના પ્રત્યે મમત તો એટલું હોય ને કે આપણે આખા ઘરને ઊભું કરી નાખ્યું. વાત છે. શ્રીપાળ મહારાજા પાસે આ એક સરસ મજાની મમત્વને તોડવાની જબરદસ્ત સાધના હતી અને એટલે તૂટી ગયું મમત્વ. એ જ ઘટના તમારે જોવી હોય તો મહિનામાં પણ તમે જોઈ શકો છો. 12 મહિના ગયા છે શ્રીપાળને થયા ને, મહિના ક્યારે પણ આકુળ વ્યાકુળ થઈ નથી. કોઈ સમાચાર શ્રીપાળને આવ્યા નથી અને છતાં મહિના પ્રસન્ન જ છે. આ શું હશે? આમ કોઈ સમાચાર ન હોય 12 મહિના સુધી અને છતાં મસ્ત હોય. આ કાઢવો બને. કેટલું અઘરું છે. આમ તમે જુઓ તો કેટલું અઘરું છે. શ્રીપાળ મહિનાને સમ્યક દર્શનની ભૂમિકા ઉપર જોઈએ ને તો પણ લાગે કે આ જીવન આપણા માટે કેટલું બધું અઘરું છે. ખાલી સમ્યક દર્શનની ભૂમિકા ઉપર જોઈએ તો કેટલી સરસ મજાની સમ્યક દર્શનની ભૂમિકા શ્રીપાળના મહિનાએ જીવનમાં આત્મસાત કરી છે.
નથી મૈણાને કોઈ મમત્વ નથી, શ્રીપાળને કોઈ મમત્વ. બંને છૂટા પડે છે તો એમને પ્રસન્નતા જ છે. ક્યાં એવી કોઈ વિરહની વેદના એમને કોઈ સતાવતી પણ નથી. સંસારમાં હતા, લાગણીથી શૂન્ય નહોતા. લાગણીને પ્રેમ બધું જ હતું. લાગણી પ્રેમમાં તો સંસાર છોડી નીકળી ન જાય કે રેત શું કરવા ઘરમાં. લાગણી પ્રેમ નહોતો એવું પણ નથી, પણ એક સમજણ હતી કે મમત્વ કરવા જેવું નથી. એટલે શ્રીપાળને પણ ચિંતા નહોતી, મહિલાને પણ ચિંતા નહોતી, બે મસ્ત હતા. આ મમત્વ તૂટ્યું એની આ નિશાની છે. મમત્વ તોડવા માટે બે પદાર્થ, જિજ્ઞાસા અને ભેદજ્ઞાન. શ્રીપાળ મહારાજાએ બે ખાના રાખેલા, એક પૂતગલ ને એક આત્મા. આ ભેદજ્ઞાન. પ્રભંજના નામની એક કન્યા, રાજકુમારી. રાજાએ પોતાની દીકરીના લગ્ન માટે એક સ્વયંવરનું આયોજન કર્યું. પહેલાના જમાનામાં આ પદ્ધતિઓ ચાલતી હતી. એક સાથે 15-20 રાજાઓ ત્યાં આગળ આવે, એ બધાની ઓળખાણો થાય, એ બધાના ગુણગાન ગવાય, અને પછી કન્યાને જે યોગ્ય લાગે એના ઉપર વરમાળા પહેરાવી દે અને એના લગ્ન એની સાથે થઈ જાય. આ એક પદ્ધતિ હતી. પ્રભંજના માટે સ્વયંવરનું આયોજન હતું, અને 20-25 રાજકુમારો એ સ્વયંવર મંડપમાં આવીને બેઠેલા હતા. અને પ્રભંજના તૈયાર થઈ, કપડાં બપડા પહેરીને, એ જમાનામાં મેકઅપ તો નહીં હોય, ખબર નહીં આપણને, તૈયાર થઈ અને નીકળી. પણ એને થયું કે સ્વયંવર મંડપમાં જતા પહેલા પરમાત્માના દર્શન અને ગુરુદેવના દર્શન કરી અને મંગલ કરીને પછી જો. આટલી ધાર્મિકતા એનામાં હશે. એ પ્રભુના દર્શન કરવા ગઈ. પ્રભુના દર્શન કરીને બાજુમાં સાધ્વીજી મારા સાહેબનો ઉપાસ રહેતો, એ ઉપાસ એમાં વંદન કરવા. સાધ્વીજી મહારાજ સાહેબે પ્રભંજનને આ રીતે તૈયાર થયેલી આવેલી જોઈ, અને સાથે બધી 5-10 સખીઓ પણ, બેનપણીઓ તૈયાર થઈને આવેલી. સાધ્વી મહારાજે જોયું કે આ પ્રભંજના ઘણી વાર વંદન કરવા આવે છે, પણ આ રીતે તૈયાર થઈને તો પહેલી વાર આવી છે. આટલી તૈયારી શું છે આ પ્રભંજના? આજે સાધ્વી મહારાજને કંઈ ખબર હોય નહીં. આ શું તૈયારી છે આ બધી? આટલી બની ઠનીને આવી છે કેમ? એટલે પૂછે પ્રભંજના શું છે આજે આ બધું? પ્રભંજના તો કંઈ બોલી નહીં, પણ બાજુની સખીઓ બોલી, આજેનો સ્વયંવર મંડપ છે, આજે એને વરની પસંદગી કરી અને લગ્ન કરી લેવાના છે, અને એટલે તૈયાર થઈને હવે મંડપમાં જાય છે. તમે રજા આપો એટલે નીકળે, આશીર્વાદ આપો અને રજા આપો એટલે નીકળે. સાધ્વીજી મહારાજ સાહેબ ખબર નહીં શું થયું. સાધ્વીજી મહારાજ સાહેબે એને પ્રભંજનાને કીધું, પ્રભંજના, દુઃખમાં જવાનો આટલો બધો આનંદ, દુઃખમાં જવાનો આટલો બધો આનંદ, તું કયા માર્ગે જઈ રહી છે? ખાડામાં પડવાનો આટલો બધો આનંદ, ઝેર પીવાનો આટલો બધો આનંદ. એક પછી એક સાધ્વીજી મહારાજ સાહેબના જે શબ્દો નીકળતા ગયા, અને પ્રભંજના ચિંતન કરતી થઈ ગઈ, આ શું? તું જે માર્ગે જઈ રહી છે એ માર્ગ કયો છે તું જોતો ખરી? એમને આંધળી બનીને દોડી રહી છે, આટલા બધા આનંદ દોડી રહી છે, તને કઈ ખ્યાલ આવે છે કે નહીં તું ક્યાં જઈ રહી છે? આવું અદભુત મનુષ્ય જીવન મળ્યા પછી તું પ્રભુના માર્ગને ચૂકીને માર્ગની બહાર જઈ રહી છે. સાધ્વીજી મારા સાહેબ જે એને સમજાવ્યું
પ્રભંજના એકદમ વિચાર કરતી થઈ ગઈ. તું કોણ છે? તું આત્મા છે, સમજ. તારું શુદ્ધ સ્વરૂપ આ છે. એ તારા સ્વરૂપને ભૂલીને તું ક્યાં બહાર જઈ રહી છે? તારા સ્વરૂપને યાદ કર. આપણને એમ થાય કે આ ટાઈમે આવું યાદ કરાવવાનું, આ ટાઈમે આવું યાદ કરાવવાનું. સાથી મને સમજવું તો જોઈએ ને કંઈક. ખબર નહીં, સાધુજી મારા શબ્દો ચાલુ જ રાખ્યું સમજાવવાનું. પ્રભંજના ઊભી છે અને ધ્યાનપૂર્વક, શાંતિથી, પ્રસન્નતાપૂર્વક સાંભળે છે. કોઈ ઉતાવળ નથી. આજુબાજુની બેનપણીઓ કહે છે કે પ્રભંજના ચાલ હવે આપણે જઈએ, ઉતાવળ છે. તમે રાહ જોઈને બેઠા છે. આપણે તારા પિતા અને રાજાઓ બધા આવેલા, બધા રાહ જોઈને બેઠા છે. જલ્દી ચાલ, જલ્દી ચાલ. મોડું થઈ જશે ત્યાં પહોંચવામાં. પ્રભંજના કે સાધુજી મહારાજ સાહેબને આ રીતે મળવામાં મોડું થઈ ગયું આપણું. હવે કોઈ મોડું થતું નથી. મારે કોઈ ઉતાવળ નથી. તમારે જવું હોય તો જાઓ, હું તો અહીં બેઠી છું. હું નહીં આવું. મારે સાંભળવા સાધુજી મહારાજ સાહેબ. અને સાધુજી મહારાજ સાહેબે એ વખતે આત્મ સ્વરૂપ ઘૂંટાવ્યું. પણ આશ્ચર્ય એ થાય કે લગ્નના પ્રસંગમાં જતી એક કન્યા અને આત્મ સ્વરૂપ સાધુજી મહારાજ ઘૂંટાવે અને ઘૂંટવા માટે બેસી જાય, એની પાત્રતા કેવી હશે? નહીં તો આ ટાઈમે આવું સાંભળવા પણ કોણ તૈયાર થાય? જાય તો કદાચ જાય, ચલો આશીર્વાદ દેવા તો કદાચ જાય, કદાચ જાય. પણ આવું સાંભળવું તો એ વખતે ફાવે જ નહીં, ગમે પણ નહીં. આટલી વાર ઉભા રહેવું પણ ન ગમે. એ તો ફટાફટ વંદન કરીને આશીર્વાદ ભાગ્યા. ઉતાવળ ખૂબ હોય. તમે જો આ પ્રભંજનાની પાત્રતા કેટલી મજાની છે. અને ચિંતનમાં લાગી ગઈ પ્રભંજના. આ રાગ અને હું બે વચ્ચેનું ભેદ શું છે એ ભેદ જ્ઞાન હવે પ્રભંજના કરી રહી છે. સંસારનું સુખ અને આત્માના સુખ વચ્ચેનું ભેદ જ્ઞાન હવે એને થઈ રહ્યું છે. સંસાર અને શાસન વચ્ચેનું ભેદ જ્ઞાન એને બરાબર થઈ રહ્યું છે. કર્મનો ઉદય હતો, હું આટલે સુધી પહોંચી, હવે અહીંથી અટકી જવું, હવે આગળ જવું નથી. આ ભેદ જ્ઞાન છે. અને એ ભેદ જ્ઞાનના આધાર ઉપર પ્રભંજનાએ મમત્વ તોડી નાખ્યું. હવે કોઈ પણ પતિને સ્વીકારવાની વાત પ્રભંજના મનમાંથી નીકળી ગઈ. આટલા બધા રાહ જોઈને બેઠા છે અને અહીંયા એના મનમાંથી એ ભાવ જ નીકળી ગયો, ખલાસ થઈ ગયો. મમત્વ તૂટી ગયું પદાર્થોનું બધું. જે પ્રેરણા આવી હતી એના પ્રત્યેનું મમત્વ તૂટી ગયું. એ શણગાર પણ હવે એના માટે બંધન બની ગયું. અને એ પ્રબંધનાએ સાધ્વીજી મહારાજ સાહેબની દેશના સાંભળતા 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 આ ભેદ જ્ઞાનથી આગળ વધી અને વધતા 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 એવી વિચારોની ઊંચાઈ ઉપર ચડી ગઈ અનુભૂતિ તો થઈ ગઈ પોતાના આત્મ સ્વરૂપની. ત્યાં ને ત્યાં જ અનુભૂતિથી આગળ વધતી ગઈ. માનસિક રીતે એની આખી અધ્યાત્મ યાત્રા શરૂ થઈ અને ચિંતન કરતા 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 એવા ભાવમાં લાગી ગઈ કે પ્રબંધનાએ ત્યાં ને ત્યાં ક્ષપક્ષણી માંડી અને કેવળ જ્ઞાન થઈ ગયું. કેટલું ઝડપી! ક્ષેત્ર એ કયા ક્ષેત્રમાંથી ચોક્કસ મને જોવું પડશે મારે. એની સજ્જામાં લખેલું છે. દેવચંદ્રજી મહારાજે આ પ્રપંચનાની બહુ મસ્ત સજ્જાઈ બનાવી છે અને સજ્જાની અંદર આખું એનું જીવન ચરિત્ર ઉતાર્યું છે.
અને જીવનચરિત્રમાં દેવચંદ્રજી મહારાજે જે એક એની મનસ્થિતિને ખોલી છે, એટલી સરસ રીતે પ્રભંજનાની આખી મનસ્થિતિ એમને ખોલી છે કે કેવી રીતે પ્રભંજના ભેદ જ્ઞાનમાંથી આગળ વધતી છેક આત્મ સ્વરૂપ સુધી પહોંચી અને કેવી અંદર ડૂબી ગઈ, કેવી એને સ્વરૂપ રમણતા થઈ ગઈ, પછી આત્મામાં જ રમતી થઈ ગઈ. અને જે શણગાર સજીને લગ્ન કરવા નીકળી છે અને થોડી વારમાં કેવળ જ્ઞાન થઈ જાય. કેટલા લઘુકર્મી આત્માઓ હશે આ બધા. પ્રભુમાં કેવી સાધના કરીને કર્મને તોડી નાખ્યા હશે. તો આ ઘટના એમ કઈ બની નશે. કર્મો ભારે હોય તો અહીં આવવાનું મન જ ન થાય. હળવું કર્મી હોય તો જ મન થાય. ઘણા ભાવમાં કોઈ ઊંચી ક્લાસની સાધના કરી દેશે અને એનો સમય બરાબર હવે પાક્યો હતો. લગ્ન કરવાનો સમય પાક્યો હતો અને કેવળ જ્ઞાનનો સમય પાક્યો હતો. લગ્ન કરવાની ઘટના એક બાજુ રહીને સીધું કેવળ જ્ઞાન મળી ગયું. આનો સમય વધારે પાકેલો હતો. જીન શાસનમાં કેવી મસ્ત મજાની ઘટનાઓ બને છે. ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. પર પદાર્થના મમત્વને તોડીને ભેદની અંદર ઉતરેલી એ પ્રભંજના ભેદ કરતા કરતા સ્વ સાથે અભેદ કરી નાખે. પોતાની સાથે અભેદ થયો એટલે પોતાનામાં મસ્તીમાં રમતી થઈ ગઈ, પોતાનામાં રમતી થઈ ગઈ. અભેદ એટલે પોતાનામાં રમવું, સ્વસાપેદ અભેદ એટલે પોતાની સાથે રમવું, પોતાના સ્વરૂપ સાથે રમવું. તો એક ભેદ જ્ઞાન થી શરૂઆત થાય મમત્વ તૂટવાની. બસ આપણે એ શરૂઆત કરો કે અમે કોઈ જગ્યાએથી શરૂઆત કરો. ક્યાંથી શરૂ કરશો એટલો જ માત્ર પ્રશ્ન છે. ભેદ જ્ઞાનની શરૂઆત ક્યાંથી કરશો? મમત્વ તોડવાની શરૂઆત ક્યાંથી કરશો? એકાદ ચીજો બતાવો કે અહીંથી અમે શરૂઆત કરશું. પ્રેક્ટિકલ. જો આ તો બધું થિયરિકલ છે. પ્રેક્ટિકલ કર્યા વિના એનો આનંદ નહીં માણી શકાય. પ્રેક્ટિકલ કર્યા વિના એની અનુભૂતિ પણ થઈ નહીં શકે. થિયરી એ થિયરી છે, પ્રેક્ટિકલ એ પ્રેક્ટિકલ છે. તમે એનું પ્રેક્ટિકલ કઈ રીતે કરશો મારે એટલું જ જાણવું છે. ક્યાંથી શરૂઆત કરશો? મમત્વ તોડવાની શરૂઆત ક્યાંથી કરવી? ઘરમાં રહેલી કોઈ પણ એક ચીજ બોલો સાહેબ અહીંથી શરૂઆત કરશું. પહેલા આનું મમત્વ તોડશું, પછી આનું તોડશું, પછી આનું તોડશું. ક્રમશઃ તોડો, મને કે વાંધો નથી. વાપરવા વાંધો નથી, મમત્વ ન રાખો એને મારાપણાના ભાવથી એને પકડો નહીં. લાગણી પણ કર્મના ઉદયથી હોય. અને મમત્વનું કર્મ દૂર થઈ ગયું હોય તો મમત્વ ન હોય. યાદ રાખો, મમત્વ કરાવનારું કર્મ છે દર્શન મોનીય, ને રાગ અને દ્વેષ કરાવનારું કર્મ છે ચારિત્ર મોની. તમને લાગણી અને પ્રેમમાં લઈ જતું કર્મ છે ચારિત્ર મોની, અને તમને મમત્વ કરાવતું મારાપણાનો ભાવ કરાવતું કર્મ એ દર્શન મોની છે, એ મિથ્યાત્વ મોની છે. બે વચ્ચે બહુ મોટું અંતર છે. એના માટે લાગણી હોવી એ તો એનું ક્યાં ના પડે, એ પણ રાગ તો છે જ. શુદ્ધ લાગણી હોય કે ભાઈ એના આત્માનું કલ્યાણ થવું, એવી કોઈ લાગણી હોય તો મને કે વાંધો નથી. એમાં પ્રશસ્ત રાગ છે, અપ્રશસ્ત રાગ નથી. અશુભની કક્ષા હોય તો અપ્રશસ્ત થઈ જાય, શુભની કક્ષા હોય તો પ્રશસ્ત થઈ જાય, પણ છે તો ખરો. લાગણી જુદી વસ્તુ છે ને મમત્વ જુદી વસ્તુ છે. મમત્વમાં મારાપણાનો અધિકાર છે,
આ મારું છે, આ મારું છે, આ મારું છે. લાગણીમાં તમે મારું છે એવો શબ્દ નહીં બોલો. મને લાગણી છે તમારા પ્રત્યે, પણ તમે મારા છો એવો શબ્દ હું નહીં બોલું. જુદું પડશે જ, 100% જુદું પડશે. લાગણી અને મમત્વ વચ્ચે ઘણું બધું અંતર છે. પારકાના દીકરા પ્રત્યે આપણને લાગણી હોય ને પ્રેમ હોય, પણ પોતાના દીકરા પ્રત્યે આટલો ફરક છે. બીજો કરોડપતિ છે તો એના કરોડ રૂપિયાના જોઈને એના પ્રત્યે લાગણી પેદા થશે, પણ એના કરોડ રૂપિયામાં મારા પણાનો ભાવ તમને નહીં થાય. પણ તમારા કરોડ રૂપિયા તમે મારા પણાનો ભાવ 100%, આ તો મારું છે. લાગણી ને હિંમત તો આટલો ફરક છે બે વચ્ચે. એટલે મમત્વ છે ત્યાં લાગણી આવી શકે, માનો ના નથી, પણ એકલી પણ લાગણી હોઈ શકે જ્યાં મમત્વ ન હોય ત્યાં. એટલે લાગણી મમત્વ જુદું તો પડી શકે છે. આપણે એટલું જ જોવું છે. બે ભેગા ચાલતા તો ભેગું ભલે ચાલે, એ તો જુદી વાત છે, પણ છૂટા પડી શકે છે એનો અર્થ છે બે અલગ છે, એક નથી. તો મમત્વ તોડવું છે. ક્યાંથી શરૂઆત કરશું? આપણો પ્રશ્ન એટલો જ ચાલતો, બરાબર? ક્યાંથી શરૂ કરશું? કેવા ઠંડા થઈ એકદમ. નૌકાશી બાકી છે ને પાછી, એટલે છોડવાનું નથી કહેતો, ભલે રહ્યું તમારી પાસે, પણ એના પ્રત્યેનું મમત્વ મારું છે એમ ભાવ તોડી નાખો. બસ એટલું જ કરું, ભાવ તોડવાની વાત કરું. હમણાં હું તમને પરિણામ તોડવાની વાત કરું છું, પણ એક વસ્તુ યાદ રાખજો, અનાદિકાળની મોહની ગ્રંથિ છે ને એ પરિણામથી જ થયેલી છે. એ કોઈ પદાર્થની ગ્રંથિ નથી, પદાર્થની કોઈ ગ્રંથિ નથી. આપણી અંદર કોઈ ગાંઠ પડી છે અને એ મોહની ગાંઠ છે એવું નથી, તો ઓપરેશનથી કાઢી નખાય. પણ એ તો પરિણામની માનસિક ગ્રંથિ છે, આ પરિણામની ગ્રંથિ છે. અને પરિણામની ગ્રંથિને કાઢવા માટે પરિણામ જ જોઈશે, પણ બીજું કોઈ ચીજ નહીં ચાલે. સમજ્યા વાત બરાબર તમે? હા, પરિણામને કાઢવા પરિણામ જ જોઈએ, કાંટાને કાઢવા કાંટો જ જોઈએ. મારું છે એમ પરિણામ કરીને ગ્રંથિ બાંધી છે, મારું નથી એમ કરીને ગ્રંથિ તોડો. બસ આટલું જ કરવાનું, પણ કંઈ કશું જ નથી. આમાં શું છે? સંસારની બધી મજા મારાપણાનો જે ભાવ આવે છે, મમત્વ ત્યાં જ છે. બધી જગ્યાએ મજા. હા, સંસારની બધી મજા મારાપણાના ભાવમાં છે. કેટલું કેલ્ક્યુલેશન બરાબર લાવી દીધું છે ને. આ વાત 100% જે સાચી છે, સારભૂત છે. હા, કે મારા પણ ન હોય ને તો એને સંસારમાં કંઈ લેખાય જ નહીં આપણને. શું આવે કંઈક છે દેવ લાગે આપણને. મારા પણ છે તો સંસાર આમ કંઈક મસ્ત લાગે છે, મારા પણ નથી તો સંસાર અસ્ત લાગે અને અસ્ત થઈ જ જાય. મારા પણ નીકળે સંસારનો અસ્ત શરૂ થઈ જાય. તમારે તો મસ્ત રાખવો છે, અસ્ત તો કરવો નથી, શું થઈ શકો? અધ્યાત્મ જગત કેટલું મજાનું છે, કેટલું મજાનું છે. બસ આ ચિંતન તમે કરતા રહેશો ને ધીમે 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 અંદર ઘસારો શરૂ થશે. મમત્વના સંસ્કારોનો ઘસારો શરૂ થશે, અને ઘસારો થશે તો ક્યારેક ઉતરશે, ક્યારેક મમત્વ તૂટશે. આજના કંઈ તૂટવાનું છે નહીં, અનાદિકાળનું છે કે આપણે સામાન્ય એક હાથ તૂટી જાય બધું, એમ તો કંઈ તૂટવાનું નથી. સતત મહેનત કરવા પડશે, સતત પુરુષાર્થ કરવો પડશે, સતત ચિંતન કરવું પડશે, ચિંતનના હથોડાઓ મારવા પડશે, ત્યારે અંદરનું મમત્વ તૂટશે. બાકી એ સહેલી ચીજ નથી. અનકોન્શિયસમાં એટલા બધા સંસ્કારો જામ થયેલા છે ને કે એને તોડવા બહુ અઘરી ચીજ છે. એટલે મમત્વને તોડવા માટે શાસ્ત્રકારોએ અન્યત્વ ભાવના આપી છે. તમે અન્યત્વ ભાવના જેટલું ચિંતન કરશો ને મમત્વ તૂટશે. મરુદેવા માતાને અન્યત્વ ભાવનાથી જ કેવળ જ્ઞાન થયું છે. અન્યત્વ ભાવનાથી કેવળ જ્ઞાન થઈ ગયું. હા, કોઈ મારું નથી અન્યત્વ ભાવના, કોઈ મારું નથી અન્યત્વ ભાવના, અને હું એક જ છું. આ એકત્વ ભાવના, હું આત્મા એકલો જ છું. આ એકત્વ ભાવના, અને આ સંસારમાં બીજું કોઈ મારું નથી. આ અન્યત્વ ભાવના. બસ આ બે સાથે રાખો. હે, એ વાત સાચી છે. એટલે બીજાને સાંભળવામાં દુઃખ લાગે છે. તને બોલવામાં તકલીફ નથી પડતી, બીજાને સાંભળવામાં તકલીફ પડે. તમે બોલવાનું શરૂ કરો, ન કરો કંઈ નહીં, મનથી માનવાનું શરૂ કરો. તમારે કોઈને કહેવાની પણ જરૂર નથી. હું તને મારું નથી માનતો કહેવાની પણ જરૂર નથી. તો માત્ર માનસિક રીતે નક્કી કરી નાખો કે આમાંનું કશું મારું નથી. બસ તમારી ભૂમિકા શરૂ થઈ ગઈ. કાંઈ કોઈ કહેવું જ નથી. આપણે મનથી માનો, મનથી જ બધું નક્કી કરી નાખો. સામેવાળો ઓટોમેટિક સમજી જશે.
એ સમજે કે ન સમજે, તમે સમજી જાઓ, બાકી જવા દો. આપણે સમજ્યા એટલે આપણું સમજ દર્શન પાકું. પેલો ન સમજે ભલે એનું મિથ્યાત્વ રહેતું, પણ આપણું તો સમજ પાકું કરી લઈએ. આપણે આ ભૂમાં સમજ દર્શન તો પાકું કરીએ કમસે કમ. કારણ કે આ મમત્વ ભાવને તોડ્યા વિના સમજ દર્શન નહીં પ્રગટતા. વાસ્તવિક કહું છું, નહીં થાય, 100% નહીં થાય. અનાદિકાળથી આપણે મિથ્યાત્વમાં કેમ બેઠા છીએ? આ એક મમત્વના કારણે બેઠા છીએ. અહીં મારે ત્રણ ચીજ બતાવવાની છે. જો પહેલું બતાવું છું, આ તો હજી પહેલી ચીજ બતાવી છે. હવે 3 ઉપાધિ બતાવવાની છે. આ પહેલી ઉપાધિ મમત્વ ભાવની છે. હજી બીજી 2 ઉપાધિ તમારી સામે મૂકવાની છે. આ તો આપણે 20 થઈ ગઈ. કાલે શું કરવું છે? કાલે 14 છે. મારે કાલે પાલ જવાનું છે. ઓમકાર સુરેશ્વરજી મારા સાહેબની ગુરુદેવની પ્રતિષ્ઠા નિમિત્તે આવતીકાલે જવાનું છે. પૂનમના પણ એક મારા સાહેબનું ત્યાં પારણું છે. હા, કાલ પરમ દિવસ રવિવાર 3 દિવસ હવે આપણે રજા રાખીશું. મોટું વેકેશન થઈ ગયું. સોમવારે ફરી પાછું ચાલુ કરી. બસ આ જ્ઞાન કરતા જાઓ, મમત્વ તોડતા જાઓ, હોમવર્ક કરતા જાઓ. કોઈ પ્રશ્ન હોય તો સોમવારે લેતા આવજો. તમે પ્રશ્ન લઈ આવો તો મજા આવશે. સાધો સીધો અર્થ એ જ થાય ને કે મારા સિવાય સંસારમાં બસ કશું મારું નથી. હું જુદો અને આ જુદા, બંને જુદા જ છીએ. બસ જુદાપણો અનુભવ. એ ભેદ ના આંબેલમ દિગ્ગજ વચન ચરણ વિકાસમ વ્યાસમ કે દિવ્ય વસ્તુ સમ અંધાવણ તત્તરમ સાગર મુંશિતન વાસિત્ય અવશ્ય સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ કરમ પ્રદાન શુભમ જય નમ જય ઘૂંટવી પડેલી છે. કારણ કે ઘૂંટ્યા વગરથી આવ્યું નથી. અઘરું છે.